મિત્રો, ઉર્દુ ફારસીમાં ગાલિબ અને ગુજરાતીમાં આપણા પોતિકા અમૃત ઘાયલ સાહેબ, આ બે શાયર એવા છે કે જે સ્વમાનના ભોગે જેમણે જીવનમાં નથી કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું, નથી કોઈ કાંઈ લખ્યું. અને માધવસિંહ સોલંકી એક વખતના મુખ્યમંત્રી, ત્યારે મુખ્યમંત્રી તરીકે જ એક મુશાયરામાં એઝ અ ચીફ ગેસ્ટ હતા અને એમણે જે પ્રાસ્તાવિક પોતાનું પ્રવચન આપ્યું કે ભાષણ આપ્યું, આપણે એને જે કહીએ તે, ત્યારે બધો ઉલ્લેખ થયો. અને એકચ્યુઅલી ભલે સાહિત્ય પ્રેમી હતા પણ છતાં પણ એમને એના પોલિટિકલ પ્રેફરન્સીસ હોય. અને ઘાયલ સાહેબ કે જે પોતે એક શાયર તરીકે રજૂ થવાના હતા, પહેલી સીટમાં જ બેઠેલા હતા, એમનો ઉલ્લેખ કરતા ભૂલી ગયા. પણ અગેન પાછા ઘાયલ હતા તો એમણે માધવસિંહ સોલંકી એઝ અ ચીફ મિનિસ્ટરનો ઉલ્લેખ કરી અને આ રચના કીધી. જમશેદની એ વાત કરી, જામની કરી, એ પણ તમે કહ્યું કે સિકંદરનું શું થયું. ઘાયલ વિશે તો કંઈ જ તમે બોલ્યા નહીં, એ તો કહો એ મસ્ત કલંદરનું શું થયું.